મમ્મી, હા બોલ ને. મારે તને એક વાત કેવી છે. હા કે હું વાત કેવી છે? હું જે છોકરાને પ્રેમ કરું છું ને એની સાથે મારે લગ્ન કરવા છે. એ તો બહુ સારી વાત કહેવાય, પણ ડસકા ખાતી ખાતી હું બોલશો? નહીં મમ્મી, વાત ઈ નથી. વાત ઈ છે કે હું એવું વિચારું છું કે લગ્ન પછી અમે બે છે ને અલગ રહેવા વહી જાશું. જો મમ્મી, હું એની માટે મારું ઘર છોડવા તૈયાર થઈ જતી હોઉં કે મારી સાથે લગ્ન કરવા માટે એનું ઘર ન છોડી શકે. અને તું ચિંતા નહીં કરતી, દર શનિ રવિ છે ને અમે મારા સાસુ સસરાને છે ને મળવા જાશું જ તે. તારે હું ન કરું હું કરું એ તને બધી ખબર પડવા માંડી છે. તું એટલી બધી મોટી થઈ ગઈ છો તો તું લગ્ન કરી નાખ. પ્રેમ કરતા પહેલા તે મને પૂછ્યું તું કે ઈ મને છોકરો ગમે છે એમ, તો હવે લગ્ન કરવા હવે ના પૂછે છો? તારી હાટુ મેં ફ્લેટ તો લીધેલો જ છે, ત્યાં લગ્ન કરીને ત્યાં રહેવા વયા જાજો, પગભર થાજો. અને પછી તું તો તારા સાસરે નહીં જા મળવા, ઈ લોકો આવશે તને મળવા, દર શનિ રવિ આવશે. તું મને એમ કે તમે બે છે ને ઘર તો ઊભું કરશો બે મળીને, પણ પરિવાર ક્યાંથી લાવશો? અને તમે તમારા છોકરાઓને સંબંધ કેવી રીતના સમજાવશો? કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા, નાના નાની, દાદા દાદી, બધું ક્યાંથી સમજાવશો? બધું તમારા છોકરાનું તો તું છોડ, પણ તને ખબર છે સંબંધની? હાલ તું જ મને કે તારા ફઈની છોકરીના જમાઈને શું કહેવાય? મારો કહેવાનો મતલબ એ નહોતો. હું તો એમ કહેતી હતી કે હાલ તું મને એક સવાલનો જવાબ આપ કે તું પોતાનું ઘર છોડીને ત્યાં લગ્ન કરીશ? કે તું રહેવાની પોતાની જગ્યા બદલીશ? કારણ કે આજકાલના વિચારોમાં અને કાનૂનમાં એનું પિયર એનું ઘર હોય છે. જો તું એવું વિચારે છો કે હું ઘર છોડીને જાઉં, તો આજકાલના છોકરાઓ તમે કયા જમાનામાં રહ્યો છો? ઘર છોડવાનું ત્યારે હોય છે કે ઘરના સંબંધ તોડી નાખો ને ત્યારે, પણ લગ્નમાં તો છે ને સંબંધ જોડવાના હોય, તોડવાના ન હોય. આમાં તારો કાંઈ વાંક નથી, પણ નાનપણથી તું જોતી એવી હોય કે લગ્ન થાય ને એટલે દીકરીનું ઘર છે ને બદલાઈ જાય, એટલે તું કહેશો કે ઘર છોડી દેવું જોઈએ. એવું થોડું છે કે દીકરીને તે ઘર છોડીને સાસરે જવું પડે? છોકરાને જવું જોઈએ. તને ખબર છે મહાભારત ક્યાં થઈ હતી? અરે મમ્મી, તો બધાને ખબર છે, હસ્તિનાપુર માટે. હા, કારણ કે ત્યાં આપણાની બદલે છે ને હું આવી ગયો હતો, એટલે કે અહંકાર, એટલે મહાભારત શરૂ થઈ હતી. અરે પણ મમ્મી, ભગવાન રામને પણ વનવાસ જવું પડ્યું હતું. શ્રી રામ વનવાસ ગયા હતા ને તો એને છે ને એના પિતાનું છે ને વચનનું પાલન કર્યું હતું. એને ઘર છોડ્યું હતું, પણ એનો પરિવાર તૂટ્યો નહોતો. કોઈના ઘરે બાંધણ થઈ હોય છે તો તે સાંભળ્યું છે કે એના ઘરે રામાયણ થઈ છે? એવું તે સાંભળતી આવે છે ને એના ઘરે મહાભારત ચાલુ થઈ ગઈ એમ. મમ્મી, સાચું કહું ને તો પરિવાર તો છે ને આમ માથે બોજ હોય ને એવું લાગે છે. પરિવાર છે ને એ બોજ નથી, એ એક વડનું ઝાડ છે, અને એ આપણને છાંયડો આપે છે અને સુરક્ષા આપે છે. એટલે હું ઈચ્છું છું કે તું આ વાતને સમજ, જ્યાંથી કરીને તારો પ્રેમય રહે અને પરિવારે રહે.